टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ બ્રિજ ધરાશાયી થયો અને તેના કારણે અનેક લોકોને હવે 50 કિલોમીટર વધારે ફરીને જવાનો વારો આવ્યો છે અને તે જ આખો જે સીન છે તેને મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે કેવી રીતની આ દુર્ઘટના સર્જાઈ ને ત્યારબાદ હાલની શું સ્થિતિ છે। આ નદીનો આ પટ આપ જોઈ શકો છો, આ નદી છે અને નદીની પેલી બાજુ આ આણંદ જિલ્લો આવે છે, જ્યારે બીજી બાજુ આ વડોદરા જિલ્લો આવે છે। હવે આ મેપના માધ્યમથી એ સમજીએ કે કેવી રીતનો રસ્તો હતો ને ક્યાં દુર્ઘટના સર્જાઈ। આણંદ જિલ્લામાંથી સીધું જ વડોદરા તરફ પાદરા તરફ આવવું હોય તો આ એ જગ્યા છે જ્યાં બ્રિજ ધરાશાયી થયો છે। આ ગંભીરા બ્રિજ અહીં આવે છે અને આ જ રસ્તા પરથી લોકો પસાર થઈને વડોદરા જિલ્લામાં જતા હતા, પરંતુ હવે આ બ્રિજ ધરાશાયી થતા આ રસ્તો બંધ થઈ ગયો છે અને લોકોને સીધો જ આણંદ જિલ્લામાંથી આ રસ્તા પરથી પસાર થઈને વડોદરા પહોંચવું પડે, જેના માટે 50 કિલોમીટર વધુ અંતર કાપવું પડે। આપ સમજો 50 કિલોમીટર વધુ અંતર એટલે કે 2 કલાક જેટલો સમય હોય તે વધારે લાગી શકે છે, કારણ કે આ સીધો જ રસ્તો પહેલા આવતો હતો અને આ બ્રિજના માધ્યમથી લોકો આણંદથી વડોદરા પહોંચતા હતા, પરંતુ હવે આખો રસ્તો ડાયવર્ટ કરી હવે આ રસ્તા માટે જ આ રસ્તા પરથી જવા માટે લોકો મજબૂર છે। બીજો કોઈ વૈકલ્પિક રસ્તો નથી ને એટલા માટે જ કહેવાય છે કે આ 50 કિલોમીટર વધારે હવે રોજગારી માટે જે તમામ લોકો પાદરા આવતા હતા, વડોદરા આવતા હતા આણંદથી, એ તમામ લોકોને હવે મજબૂરીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે બ્રિજ ધરાશાયી થયો છે। બીજો કોઈ વૈકલ્પિક રસ્તો નથી, એકમાત્ર રસ્તો હતો તે બ્રિજ હવે ધરાશાયી થયો છે। તો પુલ ધરાશાયી થતા જે પ્રકારે સૌથી મોટા સમાચાર અને સમસ્યા રોજગારીમાં સર્જાઈ છે, કારણ કે આ એકમાત્ર બ્રિજ હતો જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો હતો। એટલે કે અનેક વખત એવું બનતું હોય છે કે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી રોજગારી માટે જતા હોય છે અને તેનો એકમાત્ર આ રસ્તો હતો જે હવે ધરાશાયી થયો છે પુલ।